પાણીની સપાટી પણ ભયજનક છે, તો આગળ જતાં થોડું ધ્યાન રાખવું પડે છે. ટેરેસના ઉપરથી પણ ગામની ભાગોળ દેખાય છે. સામે દૂધની ડેરી, સામે પ્રાથમિક શાળા. જય માતાજી, ગુડ મોર્નિંગ. મારી ચેનલ ટૂર વિથ ડીસીમાં સ્વાગત છે અને આજે છે ડેલી બ્લોગનો ડે 2. હું આવ્યો છું મારા ગામડે લાકરોડા અને આજના વ્લોગમાં અમે 2-3 વસ્તુ જે પેન્ડિંગ છે એ પતાવવા જઈ રહ્યા છે. અહીંથી જઈશું પ્રાંતિજ. મારી જે કાર છે આપ સામે જોઈ રહ્યા છો, એ કારની જે લાઇટ છે, હેલોજન લાઇટ જે ઇનબિલ્ટ કંપની ફિટેડ હતી, એમાં ડીપરનો પ્રોબ્લેમ છે અને લોંગ લાઇટ નથી થતી, શોર્ટ જ થાય છે. તો પ્રાંતિજ નજીક પડે છે, આમ તો માણસા પણ છે માર્કેટ, પણ પ્રાંતિજ નજીક પડશે અને મુસ્લિમ કોમ્યુનિટી અહીંયા વધારે છે. તો મુસ્લિમ કોમ્યુનિટીમાં એક વસ્તુ હોય છે કે એમની માસ્ટરી હોય છે ગેરેજ લાઇનમાં, અને ત્યાં આપણે ગેરેજ મળી જશે. તો મારા ગામની બાજુમાં પ્રાંતિજ જતા રોડ ઉપર લાકરોડા ડેમ આવે છે. તો લાકરોડા ડેમ જે સાબરમતી નદી પર બાંધેલો છે, એ પણ હું આ વ્લોગમાં બતાવીશ. તો ચલો આપણે જઈએ. પ્રાંતિજ મારા પપ્પા પણ આવ્યા, એમને સોપારી લેવી હતી મસાલાની. 4-5 દિવસમાં પતી જાય છે. આમ તો પ્રાંતિજ જવા માટે મારા ગામ લાકરોડાથી આ સીધા રોડ અનોડિયા ગામ થઈને પ્રાંતિજ જવાય છે, પણ આ એક શોર્ટકટ હમણાં થોડા ટાઈમ પહેલાં જ રોડ બન્યો છે, જે અહીંયાથી ડાયરેક્ટ એક કેનાલ આવે છે, સુજલામ સુફલામ કેનાલ, અને કેનાલથી શોર્ટકટ આપણે પ્રાંતિજ જઈ શકાય. આ છે એ કેનાલ સુજલામ સુફલામ, જે અહીંયાથી લેફ્ટ સાઈડમાં વળતા ડાયરેક્ટ મવડી પેથાપુર હાઈવે જઈ શકાય, અને આપણે રાઈટ સાઈડમાં વળીશું એટલે પ્રાંતિજ જવાય. આ જ કેનાલની બાજુમાં એક મહસલોકા કરીને રેસિડેન્ટ પ્રોપર્ટી બનેલી છે ઘણા વર્ષોથી. ઘણા અમુક મકાનો સેલ થયા છે, અમુક નથી થયા, પણ સારા એવા મકાનો બનાવેલા છે. અને આ જ કેનાલ ઉપર અહીંયા એક દર્શન યોગ ધામ કરીને એક આશ્રમ બની રહ્યું છે. થોડું ઘણું કામ હજી બાકી હશે, અને ગુજરાતના રાજ્યપાલ દ્વારા એનું ઉદ્ઘાટન થયું હતું. નાઇટમાં થોડું ધ્યાન રાખવું પડે છે, બાકી દિવસે અહીંયાથી ઘણા વાહનો અવર જવર કરતા જ હોય છે. અને લોકલ અહીંયાના બીજા ગામ જવા માટે અને ખેતરમાં જવા માટે આ કેનાલનો રોડ એકદમ ઇઝી પડે છે. હવે જે રોડ આવ્યો એ છે અનોડિયાથી પ્રાંતિજનો. હવે આપણે આ અનોડિયાથી પ્રાંતિજનો જે રોડ છે અહીંયા રાઈટ સાઈડ મારીશું અને પ્રાંતિજ બાજુ જઈશું. આમ તો મારા ગામથી નજીકનું મેઇન માર્કેટ પ્રાંતિજ અને માણસા છે, પણ એનાથી પણ નજીક, એટલે જેટલું પ્રાંતિજ થાય છે 10-9 કિલોમીટર, એટલું જ લોધરા ગામ પડે છે. અને લોધરાનું પણ માર્કેટ છે, તો અમુક વસ્તુ તો ત્યાંથી જ મળી જતી હોય છે. અને લોધરા ગામ પણ ઘણું મોટું છે, તો બેંકની સુવિધા પ્લસ ઘર વખરીની બધી વસ્તુઓ લોધરામાં પણ મળી જતી હોય છે. આપણે જે આવ્યા એ છે સાબરમતી નદી પર આવેલો ડેમ, ચેક ડેમ, અને ચેક ડેમનું નામ છે લાકરોડા ચેક ડેમ. નદી આમ તો બ્રિજ ઉપરથી ક્લિયર દેખાય છે, પણ આજે આપણે બનતી કોશિશ કરીશું કે ડેમની પેલી બાજુ એક મંદિર આવેલું છે મહાકાળીમાનું, ત્યાંથી નદીનો નજારો જોઈએ. લગભગ તો વરસાદના ટાઈમે અહીંયા ફૂલ પાણી ભરાઈ જતું હોય, એ ટાઈમે ડેમનો નજારો કંઈક ઓર જ હોય છે. અહીંયા પણ ગાડીઓ પાર્ક થયેલી છે, એટલે અંદર કોઈ ગયેલું હશે. આ રીતની પાર્કિંગ કરી દીધી, અને આ એક ઢાળ જઈ રહ્યો છે. આ ઉપરલી સાઈડ ડેમનો ભાગ છે, અને આ જે સીધો ભાગ જાય છે એ મહાકાળીમાના મંદિરે જાય છે. તો આ બ્લોગમાં એ પણ કરી લઉં. આવ્યા છીએ તો. પિન્ટુભાઈ ક્યારે આવ્યા હતા પહેલાં? બહુ સમય પહેલાં આવ્યા હતા. કેટલો ટાઈમ થયો યાદ છે તને? 1-2 વર્ષ થયા. બાઇક લઈને આવ્યા હતા આપણે? ગાડી લઈને આવ્યા હતા? ગાડી લઈને જ આવ્યા.
એક વખત એક્ટિવા લઈને આવ્યા હતા યાદ છે? આમ તો ટુ વ્હીલર હોય તો ટુ વ્હીલર પણ આપ આ રસ્તેથી લાવી શકો છો, પણ ફોર વ્હીલર હોય તો ઢલાન એટલી છે કે અમુક વખતે સિંગલ ગાડી એટલે ડ્રાઈવર સાથે હોય તો ચડી જાય, નહીં તો પ્રોબ્લેમ થાય એવું છે. આ છે મહાકાળીમાનું મંદિર. આ છે મંદિર, ઘણા વર્ષો જૂનું છે અને અહીંયા પણ ઘણા લોકો માનતા અને બાધા પૂરી કરવા આવતા હોય છે. તો આજે પણ ફેમિલી આવેલી છે. મંદિરની બિલકુલ સામે આ સાબરમતી નદીનો ડેમનો આ સાઈડનો ભાગ છે, એટલે કે અહીંયા પાણી ફૂલ છે. આ પાણી આવે છે ધરોઈ ડેમમાંથી સાબરકાંઠા. પાણીની સપાટી પણ ભયજનક છે, તો આગળ જતાં થોડું ધ્યાન રાખવું પડે છે. આ રીતનું છે સાબરમતી ડેમનો નજારો. આ સામેથી પાણી નીચે પડે છે, જે બ્રિજ ઉપરથી દેખાશે આપણે. પાણીમાં માછલીઓ પણ દેખાય છે એકદમ, જો કેમેરામાં કદાચ દેખાતી હશે સામે. અહીંયાથી નદી એકદમ ઊંડી દેખાઈ રહી છે અને પાણીની ક્વોન્ટિટી છે. તો અહીંયાથી નીકળી ગયા છીએ અમે અને હવે જઈશું પ્રાંતિજ. મમ્મીએ 2-3 વસ્તુ મંગાવી છે નમકીનની. તો ત્યાં એક શોપ છે ટીનું કરીને. એ ટીનું શોપની હિસ્ટ્રી એવી છે કે ટીનું નામનું નાનું બાળક હતું અને એના પર કંઈ તાંત્રિક વિધિ કરીને એનું મર્ડર કરીને નદી કિનારે ફેંકી દીધો હતો. અને એ મિસ્ટ્રી બહુ ટાઈમ પછી ખુલી હતી. પછી જે નમકીનની શોપનું નામ જે છે એ ટીનું રાખવામાં આવ્યું હતું. કોઈ પ્રાંતિજથી આ વિડીયો જોતું હશે તો એમને એ હિસ્ટ્રી બિલકુલ ખ્યાલ હશે. પપ્પા અંદર જ બેઠા છે, એસીની હવા ખાઈ રહ્યા છે. અહીંયાથી આપણે મેઇન રોડ ઉપર ચડી જઈશું એટલે લેફ્ટ સાઈડમાં આવશે બ્રિજ. તો બ્રિજ ઉપરથી પણ સાબરમતી નદીનો જે ડેમનો નજારો છે એ પણ મસ્ત દેખાય છે. તો આપણે અહીંયાથી જોઈશું સાબરમતી ડેમ અને હવા ફૂલ ચાલી રહી છે અને પાણીનો પણ અવાજ આવે છે. માઇકમાં બેકગ્રાઉન્ડ નોઇઝ કેન્સલેશન પણ ચાલુ કર્યું છે. હવે જોઈએ અહીંયાથી કેવું દેખાય છે. આ ડેમનું પાણી બિલકુલ સામેથી આવી રહ્યું છે અને ડેમના આમ તો દરવાજા નીચે બંધ જ છે, પણ દરવાજાની ઉપરથી પાણી આવી રહ્યું છે, જ્યાં સીધું સાબરમતી અમદાવાદ તરફ જઈ રહ્યું છે. પણ અમદાવાદ સાબરમતીમાં જે પાણી છે એ છે નર્મદા કેનાલનું, જે કરઈ ગામની નજીક કરઈ એક ડેમ છે નાનો, ત્યાં નર્મદા કેનાલનું પાણી ડાયવર્ટ થઈને સાબરમતીમાં વહે છે. તો આ રીતનો નજારો છે. વરસાદ વખતે આખું ટોટલી ફૂલ ભરાઈ જતું હોય છે અને આ બ્રિજ ઉપર પણ ઘણા હેવી વાહનો અત્યારે કરી દીધા છે બંધ, કારણ કે બ્રિજનો જે અકસ્માત થયો હતો એના પછી જેટલા પણ નદી પર બ્રિજ છે એના પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે કે આ હેવી વ્હીકલ્સનો વજન ખમી શકશે કે કેમ. તો આવી રીતે જ બીજી બાજુ જે નદી વહે છે, નદી આજે સીધી જઈ રહી છે અને રાઈટ સાઈડમાં જે કોતરનો ભાગ છે એ મારા ગામ લાકરોડાનો કોતરનો ભાગ છે. તો આ છે નજારો સાબરમતી નદીનો અને હવે આપણે જઈશું પ્રાંતિજ. નદીના બ્રિજના નાકે અહીંયા બાબરા વીરનું એક મંદિર છે, જે લોકો ઘણા ખરા અહીંયા દર્શન કરવા આવતા હોય છે. આવી રીતે બેરીગેટ લગાવી દીધા છે, જેવી રીતે કોઈ હેવી વ્હીકલ ના જઈ શકે. બાકી અહીંયા નદી કિનારાથી જેટલા પણ ડમ્પર જતા હતા એ બધા હવે બંધ કરી દીધા છે. તો અહીંયાથી રોડ ટચ થઈ ગયો
જે હાઈવે નંબર 8 હિંમતનગરથી અમદાવાદ જવાવાળો જે રોડ છે એ આ બ્રિજથી રાઈટ સાઈડમાં વળતા અમદાવાદ જઈ શકાય. એકદમ ઇઝી પડે. અહીંયાથી એક ટોલ આવે છે. જો 4 વ્હીલર હોય તો એક ટોલ ટેક્સ લાગે. 2 વ્હીલર માટે તો કોઈ ટોલ નથી. અને લેફ્ટ સાઈડમાં વળીએ એટલે આ હિંમતનગર હાઈવે આવી જાય આગળ જઈને, અને આપણે જઈશું પ્રાંતિજના મેન માર્કેટમાં. અને અત્યારે પહેલાં સર્ચ કરીશું ગેરેજ, તો જોડે જોડે જે બલ્બનો પ્રોબ્લેમ છે એ પણ દૂર કરી દઈએ. અહીંયા હાઈવે પર થોડાક જ આગળ આવતા એક ગેરેજ મળી છે રસુલભાઈની. તો ચેક કરે છે કદાચ બલ્બનો પ્રોબ્લેમ છે કે ફ્યુઝ હે ને, વાંધો નહીં. ફ્યુઝ પણ ચેક કરી લીધા, ફ્યુઝનો પ્રોબ્લેમ નથી એટલે બલ્બ હવે ચેન્જ કરી દઈશું. આમ તો આ ગેરેજમાં લગભગ હેલોજન ટ્યુબ, બેટરી, ઓલ્ટરનેટર બધા પ્રકારના સામાનો અવેલેબલ છે. અને 2 વ્હીલર 4 વ્હીલરની બેટરી પણ છે. તો ભાઈએ સજેશન એ આપ્યું કે આપણું જે બલ્બ છે એમાં મેં માગણી કરી કે આમાંથી થોડો હેવી હેલોજન બલ્બ આવે તો આપણે બ્રાઇટનેસ વધી જાય. ભાઈનું એવું કહેવું છે કે એલઈડી આ રીતની લાઇટ નાખી દો જેમાં જોડે ફેન પણ આવતો હોય. તો આ છે ને ગરમ થઈને ઉડી જવાની સંભાવના છે જો આમાંથી વધારે હેવી નાખીએ તો, એટલે આ થોડું ઇઝી રહેશે. તો આ લાઇટ જે છે 120 વોલ્ટની એટલે 240 ટોટલ થાય. અને આની જી વોરંટી ગેરંટી કઈ આમાં આવે? 1 વર્ષની. ઓકે. તો આપણને પડે છે 4500માં, પણ ભાઈ ડિસ્કાઉન્ટ સાથે આપણને 3500માં આપશે. તો આપણે આ જ નખાઈ દઈએ. જે આ જૂનો બલ્બ છે, જો આપણે એ જ વોલ્ટનું નાખીએ તો આની પ્રાઇસ લગભગ 200 થી 250 રૂપિયા કીધા સિંગલના, એટલે 500 રૂપિયામાં આ ચેન્જ થાય. અને હાલ આપણે જે કરીએ છીએ એ 3500 વાળું કરીએ છીએ. અને ભાઈનું કહેવું છે કે ચાલશે, લોંગ લાસ્ટિંગ અને ક્વોલિટી સારી છે. તો ચલો એ પણ નાખીને જોઈ લઈએ આપણે, કારણ કે થોડા દિવસમાં આપણે લોંગ ટૂર પણ કરીશું. તો લાઇટની પ્રોબ્લેમ જેટલી ના હોય એટલી સારી હાઈવે માટે અને નાઇટ ડ્રાઇવિંગ માટે પણ. આપણે હેલોજનની જગ્યાએ હવે એલઈડી નાખી દીધા છે અને એની બ્રાઇટનેસ સારી એવી દેખાઈ રહી છે. હવે નાઇટમાં આપણે ચેક કરીશું કે કઈ રીતની પડે છે. આપણી આ ફોગ લાઇટ નીચે જે હતી એક સાઈડની ચાલુ હતી અને એક સાઈડની બંધ હતી, પણ ભાઈએ ફાઇનલી ચાલુ કરીને જ આપી. આપનું નામ? આફતાબભાઈનો આભાર. અને આ છે રસુલભાઈ, જે એમના ઓનર હશે ગેરેજના. તો આ નંબર આપેલો છે. આફતાબભાઈ, આપણે આ એક્ઝેક્ટ લોકેશન શું છે? પ્રાંતિજ હાઈવે 3 રસ્તે. 3 રસ્તો કહેવાય. ઓકે. આપણે આ મેન બ્રિજથી રાઈટ સાઈડ વળીશું એટલે પ્રાંતિજનું જે મેન માર્કેટ છે ત્યાં જવાનો રોડ આવી જશે. અહીંયા બોર્ડ મારેલું છે પ્રાંતિજ શહેર, અને આગળ હરસોલ 20 કિલોમીટર, વડાગામ 33, ધનસુરા અહીંયાથી 45 કિલોમીટર. તો પહોંચી ગયા આપણે ટીનું નમકીન. ટીનું સિન્સ 1973 1973થી બનેલી છે. એની અહીંયા પ્રાંતિજમાં બીજી બ્રાન્ચો પણ હવે ખુલી ગઈ છે. તો આ છે પ્રાંતિજની ફેમસ શોપ ટીનું નમકીન. ફાધર તો અહીંયાથી લઈ જતા હોય છે. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો. આપણી સ્પેશિયાલિટી શું છે? સૌથી વધારે કઈ વસ્તુ ચાલે? આપણી સ્પેશિયાલિટી મગ છે, ભેળ છે, આ ટમટમ છે, આ બધું બરોબર છે. મિક્સ સવાણું. બરોબર છે. આ બધી વસ્તુ વધારે ચાલે છે. અને પ્રાંતિજમાં આપણે બીજી કોઈ બ્રાન્ચ કરી? 4 શાખાઓ. 4 શાખાઓ પ્રાંતિજમાં, અને એના સિવાય બીજી કોઈ? બસ એક હાઈવે પર ઓપન થઈ રહી છે. બરોબર. એટલે આ હિંમતનગર હાઈવે પર છે. એ આપણે એક ચોકલેટની કઈ વેરાયટી છે? આ ચોકલેટ કુકી. આ ચોકલેટ કુકી છે. અને આ રહી વસ્તુ? આ છે આલમંડ પેલા બતાવે જી. આ છે કાજુના. કાજુના. આ મેં ટેસ્ટ કર્યા, બીજા એક્સ્ટ્રા 250 લઈ લીધા, અને એક બીજું આ ટેસ્ટ કરીશું. પિન્ટા બતાવીને કે કેવું લાગે છે. અહીંયા લગભગ ગિફ્ટમાં આપી શકાય એ ટાઈપની બધી આઈટમો પણ છે. બેકરીની આઈટમો છે, શ્રીખંડ છે, કિન્ડર જોય, પાપડી, નમકીનની તમામ વસ્તુઓ છે. પ્લસ જે આ બોમ્બે હલવો જે અલગ અલગ ફ્લેવરમાં પણ છે, મોતીચૂરના લડ્ડુ અને પેડા, સ્વીટની આઈટમ બધી છે. મોહનથાળ, એક રોઝવાળું લાગે છે જી, ચોકલેટ,
બરફી અલગ અલગ ટાઈપનું છે. જો અહીંયા આવો ને તો એમનું આ જે સ્પેશિયલ મિક્સ જે ચવાણું છે એ મેં પહેલાં પણ ખાધેલું છે, બહુ સરસ હોય છે. તો આવો તો જરૂર ટ્રાય કરજો. ભેળ, મિક્સ ભેળ. ઓકે, આ ભેળ છે અને મેં આ ચવાણું પહેલાં ખાધેલું હતું. કેવું લાગે? મસ્ત. મોટું. પ્રાંતિજ આપણે આ જૂના બસ સ્ટેન્ડ છે એની બિલકુલ સામે જ મારું થોડું એક કામ હતું રીલ બનાવવાનું. તો આ રાધેશ્યામ ભેળ પકોડી જે છે એની રીલ બનાવી. એની ચેનલની લિંક હું તમને આપી દઈશ. મારી ફૂડ વિથ ડીસી કરીને જે ચેનલ છે એના પર અપલોડ કરું છું. તો તમારું જો સેવપુરી અને બીજી પાણીપુરી કે બધી આઈટમ જે છે સેવપુરી, રગડાપુરી એ ખાવી હોય તો અચૂક મુલાકાત લેજો. આપનું નામ? મહેશભાઈની મુલાકાત જરૂર લેજો. અને મહેશભાઈ એકવાર ફરીથી આપણું એડ્રેસ કહી દો અહીંયાનું. સિનેમા રોડ, બજાર, કાંકરિયા બસ સ્ટેન્ડની સામે. બરોબર છે. અહીંયા ભેળ પકોડી ખાવાવાળાની રેગ્યુલર લાઈન રહેતી જ હોય છે. સાહેબ કેવું લાગે છે એનું? બેસ્ટ. હું પણ પર્સનલી જ્યારે પણ આવું છું ત્યારે અહીંયા સેવપુરી ખાતો જાઉં છું. અને બાજુમાં જે આ બેન છે એમની જે શાકની જે ક્વોલિટી છે એક નંબર હોય છે. તો જ્યારે પણ હોલસેલમાં, રિટેલમાં શાક લેવાનું હોય ત્યારે અમે આ બેન જોડે લેતા હોઈએ છીએ. અને અહીંયાથી મારો સીધો ગામ જવાનો રોડ સીધો પડતો હોય છે. તો આ સોનલબેન શાકભાજીવાળા પ્લસ રાધેશ્યામ ભેળ પકોડીની બિલકુલ સામે આ જલસા દાલવડા સેન્ટર છે. એ પણ અમારા કુબેરનગરના સિંધીભાઈથી ટચમાં અમારા કોન્ટેક્ટમાં આવ્યા હતા, રાજેશભાઈ ટેકવાણી. અને રાજેશભાઈનો પણ વ્યવહાર અને એમની મહેનત બહુ જોરદાર છે. અહીંયા આવો તો દાલવડા જરૂર ટ્રાય કરજો. અને રાજેશભાઈ હમણાં જ સ્ટાર્ટ કર્યું છે દહીંવડા, તો દહીંવડા પણ જરૂર. આ બિઝનેસ અમે એકદમ પ્યોર, સ્વચ્છ અને સિંગ તેલમાં બનાવીએ છીએ. દાલવડા હોય, ગોટા હોય, ખમણ પણ એકદમ પ્યોર રાખીએ છીએ. દહીંવડા પણ અડદની દાળના પ્યોર બનાવીએ છીએ. અને ઓરિયો બિસ્કિટ પણ એકદમ સરસ સિંગ તેલમાં, જે બાળકોને તકલીફ ના થાય એટલે એમાં મરિયા ને બધું નાખીને બનાવીએ છીએ કે બાળકોને કફ ના થાય. દરેક વસ્તુનું ધ્યાન રાખીને અમે એના પ્રમાણેના મસાલા નાખીને દરેક વસ્તુ હાઇજેનિક આપીએ છીએ. જરૂર મુલાકાત લેજો. જો રાધેશ્યામ પકોડીવાળા જે છે એની બિલકુલ સામે જ છે આપણી જલસા નાસ્તા હાઉસની શોપ. તો અહીંયા તમે બેસીને પણ આરામથી નાસ્તો કરી શકો એ રીતની ફેસિલિટીઝ કરેલી છે. હવે અહીંયાથી સીધા આપણે મારા ગામ જવાના જે રોડ પર ડાયરેક્ટ જ થઈશું. આપણે હાઈવે ટચ થઈ ગયા છે અને અહીંયાથી આપણે વાળીશું રાઈટ સાઈડમાં. અને અહીંયાથી જે સામે બ્રિજ દેખાય આપણે બ્રિજથી નીચે જતા રહીશું. આ જે સામે બ્રિજ આવી ગયો પ્રાંતિજ બ્રિજ, જે બ્રિજ આપણે આવતી વખતે દેખાતો હતો, ટુડોલ નાકું કહેવાય. અને અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ વળીને ડાયરેક્ટ મારા ગામ તરફ જઈશું. પાછા આપણે આવી ગયા. અહીંયાથી અનોડિયા ગામ 6 કિલોમીટર, મવડી 12, લોધરા 12 કિલોમીટર બતાવે છે, 14. અને અહીંથી સીધું ગાંધીનગર પણ નીકળાય એટલે લોધરા થઈને આપણે મવડી પેધાપુર હાઈવે ટચ થઈ જાય. ફરીથી આપણે આવી ગયા એ જ બ્રિજ ઉપર. તો ફરી પાછા આપણે આવી ગયા મારા ગામે. અને અહીં જે મારા ગામનું જે મકાન છે એ પણ ક્વિક હોમ ટૂરનો વિડીયો પણ બનાવી દઉં. ગામમાં મારું મકાન ભાગોળમાં જ છે. સામે ચામુંડામાનું મંદિર છે અને રાજપૂત સમાજનું ભવન છે. અને બિલકુલ સામે જે આ મકાન જોઈ રહ્યા છો એ મારું છે. આ રીતનું મકાન છે અને નીચે 3 દુકાનો છે. આ રીતનું છે મારું મકાન. એમાં એક નીચે બેઠક રૂમ જેવું છે, સ્ટોર રૂમ કહી શકાય. અને
ઉપર જતા એક બેઠક રૂમ આવે છે. આ છે બેઠક રૂમ અને અહીંયાથી પણ ભાગોળનો જે ભાગ છે આખો દેખાય છે. અહીં ટોયલેટ બાથરૂમ છે અને એક બીજું સેકન્ડ ટોયલેટ બાથરૂમ બહારની સાઈડ છે. આ કિચનનો ભાગ છે અને આ બેડરૂમ કહો કે સ્ટોર રૂમ કહો એ રીતનો એક રૂમ બનેલો છે. આગળ થોડો ખુલ્લો ભાગ છે ગેલેરીનો, જેમાં એક આ અલગથી ટોયલેટ બાથરૂમ છે અને આ સીડી છે ઉપર જવાની. એક બીજી આ ગેલેરી છે જ્યાંથી આખા ભાગોળનો વ્યૂ આવે છે. વર્ષો પહેલાં આ જ્યાં ગાડી પડી ત્યાંથી જ જે આપણે દેશી ભાષામાં કહીએ ઓઘું, તો અહીંયા ઓઘા ચાલુ થઈ જતા હતા અને એક ભાગ જતો હતો સીધો નદી કિનારે. સામે જે જોઈ રહ્યા છો તે નદીનો ભાગ આવી છે. ગામના બીજા મકાનો આ સાઈડ આવેલા છે અને આ સાઈડ પણ ગામ ફેલાયેલું છે. ટેરેસનો ભાગ પણ બતાવી દઉં. આ છે અમારો ટેરેસનો ભાગ. ટેરેસના ઉપરથી પણ ગામની ભાગોળ દેખાય છે. સામે દૂધની ડેરી, સામે પ્રાથમિક શાળા. તો આ હતો મારો આજનો બ્લોગ. આપને આ બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.